મંદિર આવેલું છે, ત્યાં ખૂબ જ સુંદર ને નજારો દેખવા જેવો છે. અમે પહોંચી ચૂક્યા છે લાંબા ગામમાં અને ત્યાં આ બલિયાદેવનું મંદિર તમે સામે જોઈ શકો છો. ત્યાં તમે જાઓ તો તમે સાવધાની રાખવી પડશે. ત્યાં બહુ બાંગાવાળા બહુ ફરે છે, તમને પરેશાન થશે. આ મંદિરના દર્શન કરવા બધા દૂર દૂરથી આવે છે. અમારે અહીંયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની બનાવે છે. જવાનું બલિયાદેવની જય. અહીં બગીચો છે કે અહીંયા નારિયેલ વધારવાનું છે. શ્રી રામ મંદિરનો 5 મહોત્સવ. આ શું છે ખબર નહીં. જઈને દેખીએ. આ પેલો અહીં બેસવા જેવું છે. બધા પ્રસાદી ભોજન અહીં કરી શકે છે. આખા પંખો દેખી લેજો. પેલો ફરી રહ્યો હોય જો ભારી મોટો પંખો દેખ્યો. મંદિરના દર્શન તો સારી રીતે થઈ ગયા છે દોસ્તો. ને આ મંદિરના પાછળ તમે દેખી શકો છો, ત્યાં બહુ સરસ મજાનો બગીચો છે. ત્યાં તમે રમતગમતના છોકરાઓ માટે હિંચકાનો એમ ઝૂલા બી છે, તો તમે આરામથી છાયડા ઝાડ નીચે બેસી શકો છો. ત્યાં મસ્ત મજાની પાર્કિંગ સુવિધા બી ઉપલબ્ધ છે. એ જો તમારે પ્રસાદ જોઈતો હોય તો લાડવા અને ચવાણો તમારા મંદિરની સામે મળી શકે છે. બાજુમાં જશો. હવે પાછા ઘર માટે રવાના થઈ ગયો મંદિર.